અમદાવાદની ચાલીઓમાં રહેતા લાખો નાગરિકોને હવે અંધારાની સમસ્યાથી રાહત મળવાની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 26,949 ચાલીઓમાં આગામી 2 થી 3 મહિનામાં સ્ટ્રીટ લાઇટ લગાવવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના અંતર્ગત ચાલીઓમાં સુરક્ષા સુવિધા બંનેમાં વધારો થશે. અત્યાર સુધી ચાલીઓમાં સ્ટ્રીટ લાઇટ કાઉન્સિલરના બજેટમાંથી મૂકવામાં આવતી હતી, જેના કારણે ઘણી જગ્યાએ પૂરતી લાઇટિંગ સુવિધા ઉપલબ્ધ નહોતી. હવે એએમસી દ્વારા આ કામગીરી સીધી કેપિટલ બજેટમાંથી કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આગામી મહિનાઓમાં કામ પૂર્ણ થતાં અમદાવાદની ચાલીઓમાં પણ હવે સ્ટ્રીટ લાઇટના અજવાળાથી સુરક્ષા અને સુખાકારી વધશે. અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનની અંદર લગભગ જે ખાસ કરીને પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન તેની અંદર વિવિધ ચાલીઓ આવેલી હોય છે. અને આપણે વાત કરીએ કે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આપણે આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી, ગટરની સુવિધા આપવામાં આવી છે. પણ અત્યાર સુધી લાઇટની સુવિધાથી અભાવ હતો એ લોકોને. પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લગભગ 27,000 જેટલી ચાલીઓ, જેનાથી 2.5 થી 3 લાખ જેટલા નગરજનોને વસ્તીને તેનાથી ફાયદો થશે. જે લોકો આ ચાલીમાં રહે છે અને આપણે વાત કરીએ કે લાઇટની સુવિધાથી અભાવ છે, તેમના જીવનની અંદર એક નવી રોશની ઉમેરાશે. ચાલીની અંદર લાઇટ નાખવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 2.5 થી 3 કરોડના ખર્ચે આ ચાલીઓની અંદર 9 મીટરની ઊંચાઈના આપણે વાત કરીએ કે લાઇટના પોલ નાખી ત્યાં અજવાળું કરવામાં આવશે.